મારું નામ પાર્થ દરજી છે. અમે કચ્છ ભુજથી આવી છીએ. હેન્ડીક્રાફ્ટનું સ્ટોર હશે અમારું. નવરાત્રિ રિલેટેડ બધું કલેક્શન છે. મેન્સ છે, જેન્ટ્સ છે, કિડ્સ છે, બધું હશે. ને આપણું ભુજમાં બી સ્ટોર છે. જેવી બિઝનેસ પાર્ક ધ યલો બેલ્સ કરીને બ્રાન્ડ છે આપણી. એનામાં બધા અલગ અલગ ક્રાફ્ટ હશે. કચ્છ હેરિટેજ બધી વસ્તુ રિલેટેડ છે બધું. લેડીઝ માટે ચણિયા ચોળી છે, મેન્સ માટે શર્ટ છે, કુર્તા છે, એ ટાઈપનું કોટી છે, બધું શ્રગ આવશે, જેકેટ આવશે, એ ટાઈપનું બધું કલેક્શન રહેશે. કેટલા વર્ષથી આ એક્ઝિબિશન સાથે જોડાવો? એક્ઝિબિશન સાથે સમથિંગ 5 વર્ષ જેવું થઈ ગયું આ લાઈનમાં મારે. ને 2 વર્ષથી એક્ઝિબિશન ને બધું કરીએ છીએ અમે. આ આપણે બ્લોક જે આ એક્ઝિબિશન છે ટાઈમ સ્ક્વેરમાં, એના સાથે કેટલી વર્ષ જોડાયા? એમની સાથે અમારું થર્ડ ટાઈમ છે. થર્ડ ટાઈમ શરૂઆતથી જ જોડાયેલા છે. ફર્સ્ટ ટાઈમ જ્યારે જોડાયા અને અત્યારનામાં શું ફરક દેખાય? અત્યારમાં મને અત્યારે જનરલી તો સારું છે, એમનું રિસ્પોન્સ સારું હોય છે, પબ્લિક બી સારી આવે છે, વિઝિટ બી સારી હોય છે, એટલે ક્લાઉડ બી સારું મળે છે, એટલે સેલમાં કોઈ ઇસ્યુ નથી આવતો તમને. બધા પરચેસિંગ કરે છે કસ્ટમર, પણ વિઝિટર સારી હોય છે. જનરલી આપ જે મટીરિયલ યુઝ કરતા હો છો એ આપણે મોસ્ટલી કયું મટીરિયલ હોય છે અને શું હોય છે? મોસ્ટલી મટીરિયલ બધું કચ્છને રિલેટેડ હોય છે. બાંધણી હોય છે, અજરક બ્લોક પ્રિન્ટ થાય છે, પછી એનામાં બધા અલગ અલગ હોય છે. મોડાલ સિલ્ક હોય છે, મશરૂમ સિલ્ક હોય છે, બધા અલગ અલગ ક્લોથમાં બધું થતું હોય. એના ઉપર હેન્ડ બ્લોક પ્રિન્ટ થતી હોય છે. બધી કચ્છમાં જે ક્રાફ્ટ થાય છે એને રિલેટેડ હશે. અમુક તમારા પ્રોડક્ટ બતાવશો તો ખ્યાલ આવે. જેમ કે પ્રોડક્ટમાં મારી પાસે અત્યારે આ મેન શર્ટ છે, નેચરલ બ્લોક પ્રિન્ટમાં આવશે. અજરક વર્ક એવા જે છે એ અજરક વર્ક છે. પછી આ ઇકત વર્ક છે. આ મેન્સ કુર્તા છે, ટ્રેડિશનલમાં પહેરવા માટે કે તમારે ઇવેન્ટ કોઈ ફંક્શન. આ મશરૂમ કલેક્શન છે બધું. પછી જેમ કે આ ચણિયાચોળી તમે જોઈ શકો છો. આ ચણિયાચોળી છે, બધા શ્રગ છે એ ટાઈપનું બધું. પછી આ બ્લેઝર છે વુમન માટે. આ ટાઈપનું તમારે જોઈતું હોય. પછી આ શોર્ટ ટોપ છે, પેપ્લોન સ્ટાઇલ ટોપ ને એ ટાઈપનું બધું કલેક્શન. વેલકમ સર. મારું નામ હેતવી મહેતા છે અને હું લેબલ વૃંદાવનની ઓનર છું. મેડમ કેટલા વર્ષથી આ એક્ઝિબિશન સાથે જોડાયેલા છે ને શું કહેશો? હું આ કામ સાથે જ આ વર્ષે જોડાણી છું. ધીસ ઇઝ માય ફર્સ્ટ કલેક્શન, બટ જે ઓર્ગેનાઇઝર્સ છે એ મારા ફેમિલી મેમ્બર છે, તો હંમેશાથી જોડાયેલી છું. શું કહેશો, નવરાત્રિ પહેલાં જે આ કલેક્શન છે, આવું બધું એક્ઝિબિશન છે, તેનાથી લોકોને અહીંયા ભુજ અને આસપાસના વિસ્તારોના લોકોને શું ફાયદો થશે, શું બેનિફિટ છે? જે બધા એક્ઝિબિટર્સ છે એ લોકોને બી ખૂબ બેનિફિટ થશે, કેમ કે ફૂટફોલ તો જોરદાર હોય છે. મેં મારી રીતે 3-4 જણને રાખ્યા છે કે મને હેલ્પ કરે, કેમ કે હું એકલી ના પહોંચી વળું. અને જે કસ્ટમર્સ છે એ લોકોને આવું કલેક્શન, આઈ ડોન્ટ થિંક આ એક્ઝિબિશન પહેલાં કોઈ પણ આવું કલેક્શન ભુજમાં લાવતું હતું. ઇનફેક્ટ કચ્છમાં લાવતું હતું. એટલે આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ. જી, આપનો જે સ્ટોલ છે એમાં મુખ્યત્વે કઈ કઈ આઇટમો છે અને કચ્છી ટચ શું છે એમાં? આપણા પાસે બધું જ હેન્ડવર્કવાળું ચણિયાચોલી અને મેન્સ કુર્તા પણ ખૂબ ઓપ્શન્સ છે. હેન્ડ પેઇન્ટેડ છે, મિરર વર્ક છે, કચ્છી વર્ક છે, બધું છે આપણી પાસે. જી, અને વાત કરીએ એસેસરીઝમાં તો બીજી એસેસરીઝ શું છે? એક્સેસરીઝ આપણે નથી રાખતા. જી, અને આમાં લેડીઝ અને જેન્ટ્સના બંને ઘાઘરો ચોલી અને કુર્તા બધું રાખ્યું છે. જી, આપને શું આશા છે આ વખતે કે એક્ઝિબિશનમાં શું કેટલું લોકો તરફથી રિસ્પોન્સ મળશે, શું કહેશો? મને લાગે છે જેવું ગ્લો અપ ગાલાનું ચાલતું રહ્યું છે 2 વર્ષથી, એવું ચાલે તો બહુ થઈ ગયું, ઇનફ છે. એનાથી વધારે એક્સપેક્ટેશન, એનાથી વધારે જરૂરત જ નથી. જેવું 2 વર્ષથી સ્ટ્રીક ચાલી રહી છે એ પરફેક્ટ છે. થેન્ક યુ. ભાવના મહેતા, ભુજથી જ છું અને હું લાસ્ટ 3 વર્ષથી અહીંયા એક્ઝિબિશન કરું છું અને વિલામાં બહુ જ સારો રિસ્પોન્સ મળે છે. મેડમ 3 વર્ષથી આપ એક્ઝિબિશનમાં આનામાં જોડાઓ છો, ફર્સ્ટ યરનો અનુભવ અને સેકન્ડ યરનો, ને આજે શું કહેશો? ફર્સ્ટ યર કરતાં સેકન્ડ યર વધારે સારું હતું અને એનાથી હું એવી લાખું છું કે આ વર્ષ એનાથી પણ વધારે સરસ એક્સપિરિયન્સ મળશે. વાત કરીએ તો જે આપણે સ્ટોલ રાખ્યો છે, દર વખતે આ ટાઈપનો સ્ટોલ હોય છે કે અલગ અલગ વેરાયટી? ના, મારો નવરાત્રિ સ્પેશિયલ નવરાત્રિની એસેસરી છે અને એમાં આ જ સ્ટોલ છે મારા માટે લકી સ્ટોલ છે, જે હું 3 વર્ષથી આ સ્ટોલ બુક કરું છું. બરાબર છે. જે આમાં મેઇનલી કઈ કઈ વેરાયટી હોય છે, લોકોને આમાં તમારા સ્ટોલમાંથી વધુ કઈ આઇટમ પ્રોડક્ટ વધુ ગમે? મારી નવરાત્રિની એસેસરી છે, જેમાં એસેસરીમાં નેકલેસ અને એરિંગ્સમાં મારી માસ્ટરી છે અને બાકી બધી ટોટલી એસેસરી છે એમ. જી, જે આમાં કચ્છી ટચ વધારે જોવા મળે છે, શું કહેશો એ માટે આપના એસેસરીઝ? હા, 100% હેન્ડવર્કનું જ છે અને કાંઈ મશીન વર્કનું નથી. જી, તો આપ આ જે પ્રોડક્ટ લ્યો છો એટલે કચ્છીઓને પણ આમાં પ્રોત્સાહન મળે છે, કચ્છી વર્કને પ્રોત્સાહન મળે છે, શું કહેશો? હા, ચોક્કસ એ લોકોને પણ મળે છે
કે લોકોને પણ થોડું શું કહેવાય એ લોકોને પણ થોડુંક માર્કેટ મળે છે એ રીતે. હા, સાચી વાત છે. અને આમાં મોસ્ટલી જે આપણે કચ્છી વર્ક છે, આમાં કચ્છી આઈટમો છે એને શું શું નામથી ઓળખવામાં આવે છે? કોઈ એકાદ બે આઈટમ બતાવી અને દર્શકોને બતાવશો તો ખ્યાલ આવશે ભાઈ આને આ વસ્તુ કહેવાય છે, આને આ વસ્તુ કહેવાય છે. જો આવી રીતના બેંગલ્સ બનાવ્યા છે. જી. પછી આ વેસ્ટ બેલ્ટ છે જે મોબાઈલ રાખી અને તમે નવરાત્રિ ફ્રીલી રમી શકશો. પછી ટોપી બેગ છે જે તમે કેરી કરી શકશો. પછી વેસ્ટ બેલ્ટ છે જે તમે બેગ પહેરી અને નવરાત્રિમાં તમારે લુક સારો ચણિયા ચોળીમાં આપી શકશો. પછી આ રીતનું અમે નવી પ્રોડક્ટ બનાવી છે જે હેર એસેસરીની છે. બાકી આ બધા નેકલેસ છે એનામાં પણ આવો અફઘાની છે અને આ જે આપણા કચ્છી ઘૂંઘરું છે જેને અમે આવો લુક આપ્યો છે. જી. અને આ વખતે અમે મેન્સ માટે પણ આવી હેર એસેસરી બનાવી છે. એ છે આ ટાઈપના દુપટ્ટા છે નવરાત્રિ માટે. ઓકે, ટોટલી કચ્છી ભરત ને કચ્છી વર્ક કે હેન્ડવર્ક છે. હા, ટોટલી હેન્ડવર્ક છે જે જેન્ટ્સ લોકો કુર્તા પર આવી રીતે વેર કરી શકશે. અને બાકી આ બધા દુપટ્ટા છે. ધન્યવાદ. થેન્ક યુ. મારું નામ હર્ષિલ પરમાર છે અને હું ટાઈમ સ્ક્વેર ક્લબમાં મેનેજર છું. જી. આજે શેનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને કેટલા દિવસનું છે? આપણે ગ્લો અપ ગાલા એવરી યર એક નવરાત્રિ સ્પેશિયલ એક્ઝિબિશન કરીએ છીએ જે ભુજમાં એવરી યર વન્સ જ થાય છે અને આ 2 દિવસનું એક્ઝિબિશન છે આજે અને કાલે 30 અને 31 ઓગસ્ટ. એક્ઝિબિશનમાં અંદાજિત કેટલા સ્ટોલ છે અને કઈ કઈ વેરાયટીના સ્ટોલો છે? આ ફેરે આપણે બહુ મોટું એક્ઝિબિશન કરેલું છે જેનામાં 50+ સ્ટોલ્સ છે અને બધા ડિફરન્ટ ટાઈપ્સના નવરાત્રિના, જ્વેલરીના, હેન્ડીક્રાફ્ટ્સના અને બધા ડિફરન્ટ કપડાં જ છે. વાત કરીએ કચ્છની સાથે સાથે બીજે કઈ ટ્રેડિશનલના વસ્ત્રો અને પરિધાનો છે? આપણા કચ્છ જેમ કે આપણા કચ્છમાં ડિફરન્ટ ટાઈપ્સના હેન્ડીક્રાફ્ટ છે, બાટિક છે, અજરક છે, એવા બધા ડિફરન્ટ ટાઈપ્સના કલ્ચરના આપણે અહીંયા કપડાં પણ હોય છે. નવરાત્રિના સ્પેશિયલ કપડાં પણ આવે છે, સાડીના રાખે છે. આપણે અહીંયા ડિફરન્ટ કલ્ચર્સ જેમ કે બધા અલગ અલગ ગામડા હોય છે એના અલગ અલગ કલ્ચર હોય છે તો એ બધા ટાઈપના ડિફરન્ટ કપડાં આપણા અહીંયા જોવા આવે છે જે બધી ડિફરન્ટ બ્રાન્ડ શોકેસ કરે છે આપણા અહીંયા. યસ. મેડમ આપનું નામ અને પરિચય. મારું નામ ભક્તિ મહેતા છે. હું ટાઈમ સ્ક્વેર ક્લબની ઓનર છું. મેડમ વાત કરીએ તો આ જે એક્ઝિબિશન છે એ કેટલા સમયથી કેટલા વર્ષોથી કરવામાં આવે છે અને કેવો રિસ્પોન્સ મળે છે? આ વખતે આપણું 3જું વર્ષ છે આપણે એક્ઝિબિશન કરીએ છીએ અને રિસ્પોન્સ બહુ સારો છે. અમે ફર્સ્ટ યરે કર્યો તો પહેલા વર્ષથી જ અમને બહુ સારો રિસ્પોન્સ મળે છે. પહેલા વર્ષ, બીજા વર્ષ અને ત્રીજા વર્ષમાં શું ડિફરન્સ આવ્યા છે રિસ્પોન્સ વાઇઝ રિસ્પોન્સ વાઇઝ? લોકોને ગમે જ છે ને વધારે લોકો આવે છે. બધા એમની ફેમિલીને, ફ્રેન્ડ્સને ઇન્વાઇટ કરે છે કે ધીસ ઇઝ અ મસ્ટ વિઝિટ એક્ઝિબિશન ને ભુજમાં હો તો આ તો વિઝિટ કરવા જેવું જ છે. ફર્સ્ટ ટાઈમ એક્ઝિબિશન કર્યું ત્યારે કેટલા સ્ટોલ રાખવામાં આવ્યા હતા અને આજે કેટલા સ્ટોલ છે? ફર્સ્ટ ટાઈમ કર્યું હતું ત્યારે આઈ થિંક 45 જેવા હતા ને આજે 70+ છે. જી. જનરલી જે સ્ટોલો રાખવામાં આવ્યા છે ભુજ અને ક્યાંથી આવ્યા છે સ્ટોલો માટેના? ભુજ, ગાંધીધામ, અંજાર, ઇવન અમદાવાદ ને મુંબઈથી પણ આવ્યા છે સ્ટોલ્સ. જી. વિઝિટર્સ જે કસ્ટમર વિઝિટર આવતા હોય મુખ્યત્વે ક્યાંથી આવતા હોય છે? ભુજ, ગાંધીધામ, અંજાર મોસ્ટલી અહીંયાથી જોતા હોય. આપણા લોકલ માટે જ આપણે મેઇન હતું કે આપણે એમને કંઈક નવી વસ્તુ દઈએ, બહારની વસ્તુ દઈએ જે લોકોને ઇઝીલી અહીંયા ના મળતી હોય અને બહાર જવું પડતું હોય લેવા. તો અમારી બેસ્ટ ઈ જ ટ્રાય હોતી હોય છે કે બધા બહારના એક્ઝિબિટર્સને અમે બોલાવીએ ને આપણા લોકલને બધું બેનિફિટ મળે એનો. જી. અંતિમ પ્રશ્ન, આ જે એક્ઝિબિશન કરવામાં આવે છે એના માટે તમારી જે તૈયારીઓ છે કેટલા દિવસની તૈયારી હોય છે એના માટે શું એફર્ટ લગાડવા પડે? તૈયારી તો આની 2 મહિના પહેલાં ચાલુ થઈ જાય છે. બધા એક્ઝિબિટર્સને કોન્ટેક્ટ કરવું, બધા સેલ કરવા, એના પછી પાછું 1 મહિના પહેલાંથી આપણે માર્કેટિંગ સ્ટાર્ટ કરી દઈએ છીએ તાકી બધાને જ ખબર પડે કે એક્ઝિબિશન થાય છે, બધા આવે, ફૂટફોલ સારો મળે ને બસ આ 2 રાતની તૈયારી હોય બધું સ્ટોલ્સ ને બધું ફેબ્રિકેશન ઊભું કરવાનું.